માય ચેનલ ચામુંડા સાવજ. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. હું આવી ગઈ છું નવો વ્લોગ લઈને. અમે લોકો જઈ રહ્યા છે મુંબઈ, તો મેં વિચાર્યું કે મસ્ત મજાનો એક વ્લોગ બનાવી દઉં. તો એન્ડ સુધી જરૂર જોજો અને તમને લોકોને ગમે તો લાઈક શેર એન્ડ હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને શેર તો કરજો જ, અને કોમેન્ટ બી કરજો કે તમને લોકોને કેવો લાગ્યો. અમે બધા ખૂબ ધમાલ કરવાના છે, ખૂબ મસ્તી કરવાના છે, બહુ જ મજા આવવાની છે. તો છેક સુધી જરૂર ને જરૂર જોજો. સો આજ રાતની ટ્રેન છે, તો મમ્મી કપડાં ઇસ્ત્રી કરે છે, પેકિંગ કરવા માટે. તો મેં વિચાર્યું કે મમ્મીનો પણ થોડો વિડીયો ઉતારો પેકિંગ કરતો. હવે અમે લોકો રેડી થઈ ગયા છે જવા માટે ઘરેથી. બધું પેકિંગ પણ થઈ ગયું છે, બધું રેડી છે. હવે નીકળીશું. તમે લોકો જોઈ શકો છો બધા કેટલી એક્સાઇટમેન્ટ છે મુંબઈ જવા માટે. અમે લોકો એટલા ખુશ છીએ મુંબઈ જવા માટે, બહુ મજા આવવાની છે અમને લોકોને. હવે રિક્ષા આવી ગઈ છે, તો હવે અમે સ્ટેશન માટે નીકળી રહ્યા છીએ. તો અમે લોકો સ્ટેશને પહોંચી ગયા છીએ. સૌથી આગળ મારો ભાઈ છે, પછી મમ્મી પપ્પા છે, એન્ડ અમે લોકો હું પાછળ છું, અને સૌથી પાછળ મારી બેન છે. એનાથી ઠેલો ઉચકાતો હતો. શું કરું બાપા આનું. હું વિડીયો ઉતારતી હતી, મમ્મી પપ્પા આગળ છે, એ લોકો બી ધીરે ધીરે ચાલે છે. બેગ બહુ હેવી હતા, બધા એક એક ઠેલો ઉપાડી લીધો છે અમે લોકોએ. તો અમે લોકો જ્યાં અમારી ટ્રેન આવવાની હતી ત્યાં પહોંચી ગયા છીએ. બધા થાકી ગયા ચાલીને, બેગ ઉચકીને, એટલે બધા બેઠા છીએ મસ્ત શાંતિથી ટ્રેનની રાહ જોઈને. હવે આના પછી અમારી ટ્રેન આવવાની છે, તો હવે અમારી ટ્રેનની રાહ જોઈને બેઠા છીએ અમે લોકો. આ હું, મારી બેન ને મારા મમ્મી, 3 ક્યુટી પાઈ એક ફ્રેમમાં. ફાઇનલી અમારા લોકોની ટ્રેન આવી ગઈ છે. બધા અમે લોકો બેસી ગયા છે ટ્રેનમાં. હવે પોતપોતાની સીટ ઉપર સૂવાની તૈયારી કરી રહ્યા છે અમે લોકો. સો ગાઈઝ, રાત બહુ પડી ગઈ છે, તો હું પણ સૂવાની તૈયારી કરું છું. હવે હું પણ સૂઈ જઈશ ને સવારે ઉઠીને મળીશું. તો મારી બેન સૌથી પહેલાં ઊભી થઈ ગઈ હતી ને એને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. તો અમે લોકો બધા સૂતા હતા. હું સૂતી હતી ઉપર, પછી મમ્મી નીચે સૂતા છે, પપ્પા પણ જાગતા જ હતા. પપ્પા તો સૂતા જ નહોતા જોકે. અને હું તો એકદમ સૂઈ જ ગઈ હતી, એટલી થાકી ગઈ હતી ને ટ્રેનમાં, સૂઈ ગઈ હતી. પછી મારી બેને મને ઉઠાડી કે ઊભી થા, હવે મુંબઈ આવવાની તૈયારી થઈ ગઈ છે. તો પછી હું ઊભી થઈ. એટલો થાક લાગ્યો તો ને ઊભી થવાની ઈચ્છા જ નહોતી થતી મારી, પણ તો પણ હવે ટ્રેનમાં છીએ તો ઊભું તો થવાનું જ હતું. તો ઊભા થઈ ગયા. પછી મેં થોડાક વાળ સેટ કર્યા, સરખું કર્યું, અને હવે ઊભા થઈને નીચે ઉતરી જઈશ હું. હવે ફાઇનલી મુંબઈ આવી ગયું છે, તો અમે લોકો બધા હવે ટ્રેનમાંથી ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા, બધા એક પછી એક. સો ફાઇનલી અમે લોકો બધા મુંબઈ આવી ગયા છીએ. એટલા ખુશ હતા અમે લોકો મુંબઈ આવીને. તો હવે અમે અમારા ફઈના ઘરે જશું. તો હવે અમે લોકો સ્ટેશનની બહાર આવી ગયા છીએ. અમારા ફઈનું ઘર સ્ટેશનની એકદમ નજદીક જ છે, એટલે અમે લોકો રિક્ષામાં જ જવાના છીએ. તો હવે અમે લોકો રિક્ષામાં બેસી જશું. હવે ફઈના ઘરે સીધા એન્ટ્રી. યે! ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ, અને બધા એટલા ખુશ હતા અમે લોકો ફઈને મળીને. યે! ગાઈસ, ઉભા રહો, ક્યાં જાઓ છો? હજી તો વિડીયો બાકી છે. લગ્નનો પણ વિડીયો છે, એમાં પણ અમે બહુ એન્જોય કર્યો છે. એ વિડીયો પણ હું મૂકીશ પર પાર્ટ 2માં. તો આ વિડીયોને લાઈક શેર હા સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમને ગમ્યો હોય વિડીયો તો કોમેન્ટ બી કરજો. આ વિડીયો તમને ગમ્યો હશે, વધારે લાઈક શેર અને આવ્યો હશે, તો હું એ વિડીયો પણ બહુ જ મસ્ત મૂકવાની છું. એમાં પણ તમે સપોર્ટ કરજો. તો હવે મળીએ બીજા વિડીયોમાં. બાય. ચામુંડા સાવજ.